રાજકુમાર જાટ મામલાને લગભગ 1.5 થી 2 મહિનાનો સમય વીતી ચૂક્યો છે, પરંતુ તેના પિતા ન્યાય માટે હજી ગુહાર લગાડી રહ્યા છે. આજે જિગીશા પટેલ પહોંચ્યા હતા રાજસ્થાન, અને જિગીશા પટેલે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ સાથે મુલાકાત કરી હતી. તેમની આપવીતી સાંભળી, અને તેમની આપવીતી સાંભળ્યા બાદ જિગીશા પટેલ સાથે મેં પોતે વાતચીત કરી છે. તેના અંશ સાંભળીએ. આપણી સાથે અત્યારે જિગીશાબેન જોડાયા છે. જિગીશાબેન, તમે આજે રાજકુમાર જાટના ઘરે ગયા હતા, ત્યાં આગળ શું વાતચીત કરી? એ લોકોને કેટલી ન્યાય માટેની આશા છે? ગોપીબેન, રાજકુમારભાઈ ની ઘરે હું જયારે આજે ગઈ, રતનલાલભાઈ ને જયારે હું મળી, મતલબ એ લોકોની તમે મનોસ્થિતિ જુઓ યાર, કે એના મમ્મી જયારે રોતા રોતા મને કહેતા હતા ને કે મને મારો દીકરો જોઈએ છે, બીજું કઈ જ નથી જોતું, તો હું એકદમ બેબસ હતી. શું કહું એને, મતલબ કોઈ પણ વાક વગર એને એનો દીકરો ગુમાવ્યો. અને એ બી કેવાય ને કે રાજસ્થાન થી એ લોકો ગુજરાત ની અંદર આટલા ટાઈમ થી રહેતા હતા, એટલે ગુજરાત પ્રત્યે એને એવું થઈ ગયું કે શું કામ અમે લોકો ત્યાં ગયા, શું કામ અમે લોકો ત્યાં રહેતા હતા, એવી ભાવના એને હતી. અને એમની બેન પાસે હું જયારે વાત કરતી હતી, એમના બેને મને વાત કરી કે એ છોકરો એટલી હદે કેવાય ને કે હકની લડાઈ હોય ને, તો એના માટે એટલું બધું આમ પોઝિટિવ હતો કે એના ગામમાં એના ઘરની બાજુમાંથી જે રોડ જતો હતો, એ રોડ ને સરખો કરવા માટે હજુ તો સરપંચ પાસેથી બધી એની પ્રક્રિયા પતાવી અને પછી ત્યાં ગોંડલ ની અંદર ગયો, અને જયારે પાછો આવ્યો ત્યારે રોડ બની ગયો તો પણ રાજકુમારની મતલબ કેવાય ને કે એની લાશ ત્યાંથી આવી. રાજકુમાર એ રોડ ના જોઈ શક્યો. એટલે એ જે પીડા હતી એની શબ્દોમાં એની જે પીડા હતી ને, એ ખૂબ જ દર્દનાક હતી એમ. એટલે અને એના ફાધર ની એક જ માંગણી છે કે ભાઈ સીબીઆઈ ની તપાસ થવી જોઈએ, અને સરકાર આની અંદર એક નિષ્પક્ષ તપાસ માટે ઓર્ડર આપે ને જલ્દીથી જલ્દી આની કંઈક આનું પરિણામ આવે, કોર્ટમાંથી પણ એને જલ્દી એનો કેસ ચાલે ને એમાં કંઈક પરિણામ આવે ને એવી આશા એ લોકો બેઠા છે. પણ જિગીશાબેન, જે રીતે, કારણ કે એ છોકરો લડાકુ હતો, એ પોતે ત્યાં આગળ રોડ બનાવવા માટે તમે કહી રહ્યા છો કે એને પોતે એક આખી મુવમેન્ટ ચલાવી હતી, તો અહીંયા ગોંડલની અંદર જે રીતે એને રાત્રે મારવામાં આવ્યો, એટલે ક્યાંક એવું હતું કે એ છોકરો શાંત નહીં બેસી રહે, માટે આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, એવું એ પરિવારનું માનવું છે. એના ફાધરનું જે કઈ પણ મને જે કઈ વાત કરી, એને જયારે એ લોકોને અંદર બોલાવ્યા અને વાતચીત થઈ એ લોકોની, ત્યારે કેવાય ને કે આ લોકોને કેવું હતું કે આ બધાને ડરના માહોલમાં જીવડવા વાળા લોકો છે, જે તત્વો છે. પણ તું રાજકુમાર જાટ એના ડર વગર મતલબ એમ કે ભાઈ આપણે કઈ કર્યું જ નથી, મારો કઈ વાક જ નથી, તો શું કામ હું નમું? એના જેવી કેવાય ને કે આઝાદ વિચાર વાળો છોકરો હતો. તો બધાને ખબર છે કે ત્યાં શું થાય છે, તમે એના કેવા પ્રમાણે ચાલો તો ઠીક છે, ના ચાલો તો પછી તમારી સાથે શું થાય છે. એવી નાની એવી રકઝકની અંદર આ મૃત્યુ એમનું થયું. પણ જિગીશાબેન, હવે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનને લઈને એમને કેટલી આશા છે? કારણ કે આજે હાઈકોર્ટમાં મામલો હતો, પણ હવે સોમવાર ઉપર ગયો છે. એમને આશા તો હોય, કારણ કે આટલી બધી કેવાય ને કે એના પોલીસે જે કઈ પણ આપણને વિડીયો દેખાડ્યા છે, ઘણા બધા વિડીયો એવા છે, એમને મને બી બતાવ્યા કે બેન આટલા વિડીયો ટુકડામાં વિડીયો સેકન્ડોના વિડીયો કે અમને બતાવ્યા છે, તો આ આટલા ટુકડામાં વિડીયો બતાવ્યા છે, તો આની આગળનું ફૂટેજ ક્યાં? તો ક્યાંક ને ક્યાંક પોલીસ પણ એને છાવરી દે છે. એમને જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે જે બે કેમેરામાં જે કહેવાય છે ને કે પૂર્વ ધારાસભ્યના ઘરની અંદરની જે ફૂટેજ છે એ અંદર એન્ટર થાય છે, પછી બહાર નીકળતા કોઈ ફૂટેજ નથી, અને એ ફૂટેજ ની અંદર પણ એને છેડછાડી કરેલી છે. ઇવન ત્યાં સુધી કે ભાઈ જે કહેવાય ને કે ત્યાં તપાસ માટે જે 40 પોલીસ કર્મીઓને કામે લગાડ્યા હતા, એ 40 કર્મીઓ ફૂટેજ ને લઈ અને એક સબૂત તરીકે લેવા કરતા એ ફૂટેજ ને મિટાવવામાં વધારે જોડાયેલી હતી. પોલીસની ભૂમિકાને લઈને એ લોકોને કેટલો સવાલ ઉભો થઈ રહ્યો છે કે આની લોકલ પોલીસને લઈને રાજકુમાર જાટના પિતાશ્રીએ મને એટલું જ કીધું કે લોકલ પોલીસ માત્ર ને માત્ર એના બચાવ માટે હતી, કારણ કે એને ગોળ ફેરવું. રાજકુમાર જાટનો જે મોબાઈલ હતો એના રૂમ ઉપર જ હતો, છતાં પણ એનું લોકેશન ટ્રેસ કરતા હતા. ક્યારેક રાજસ્થાન આવે, ક્યારેક જુનાગઢ આવે, ક્યારેક રાજકોટના રેલવે સ્ટેશન ઉપર આવે. એટલે કે આ કેસ ને કેવી હતું કે ભાઈ છોકરો રાજકોટ થી નીકળી ગયો છે અને પછી ક્યારે મતલબ
એની એક લાશ છે ને એને લાવારીસ લાશ તરીકે એને સજાવવાની વાત હતી, અને આખી જિંદગી છોકરું કે મળે જ નહીં ને એવી રીતે ગુમશુદા છોકરા તરીકેની એક બનાવવાની એની પોલીસની આખી એનું કારસ્તાન હતું. કે એની લાશ મળી ગયા પછી પણ એના પપ્પાને ઘણો સમય થઈ ગયો પછી એને જાણ કરી, ત્યારે એ હાઈકોર્ટની અંદર પહોંચ્યા ત્યારે એ ખબર પડી કે હવે અહીંયા કઈ નહીં ચાલે, હવે આ લોકો તો હાઈકોર્ટ જતા રહ્યા, હવે તો કેસ થશે એવું ખબર પડ્યા પછી એને જાણ કરી. આવી ઘણી બધી એવી પ્રક્રિયા છે કે જે આપણને પણ શંકા ઉભી કરે કે આવું શું કામ, શેના માટે, કોના બચાવ માટે. એના ફેમિલીનું શું કહેવું છે? એ લોકોને કોના ઉપર શક છે અને આ આખા મામલે એ લોકો કોને જ જવાબદાર માની રહ્યા છે? મતલબ કે એક ફૂટેજમાં જે કહેવાય ને રાજકુમાર જાટ જે 2 વાગેના જે રૂમ ઉપરથી એને કોઈએ બહાર બોલાવ્યો, ગાડીમાં બેસાડ્યો, એક ફૂટેજ એની પાસે છે. હવે એ ફૂટેજના આધારે અને એ જ દિવસે રાત્રે જયારે એ લોકોના ઘરે મગજમારી થઈ અને છોકરાને માર્યો, એના ફાધરને પણ મારવામાં આવ્યું, અને જે કઈ પણ આપણને પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે એના પરથી ખબર જ છે ને કે કેવી રીતે એને મારવામાં આવ્યો, એના શરીર ઉપરથી કેટલા ઘા મળ્યા છે. તો સીધો કેસ છે. હું તો કહું સીબીઆઈ ની પણ જરૂર નથી. જો લોકલ પોલીસ સરખી રીતે આમાં ઇન્વેસ્ટિગેશન કરે અને સચ્ચાઈને સાથ આપે ને તો સીબીઆઈ ની જરૂર નથી. એટલો ક્લિયર કેસ છે. બિલકુલ જિગીશાબેન, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. સ્પષ્ટ છે કે પિતાને ન્યાય માટે આશા છે અને ન્યાય માટે હવે તેઓ ઈચ્છી રહ્યા છે કે ગુજરાત પોલીસ નહીં પરંતુ સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરે, કારણ કે અત્યાર સુધી ગુજરાત પોલીસ પાસે તેમને ન્યાયની આશા રાખી હતી પરંતુ તેમના હાથમાં કશું જ ન આવ્યું. જિગીશા પટેલ તો સ્પષ્ટ માની રહ્યા છે કે જો ગુજરાત પોલીસ આ આખા મામલામાં વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટિગેશન કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થતાં બહાર નહીં લાગે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.